મહાનગરપાલિકાને ફુરસદ મળી અને વોકળાને નવું બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સર્વેશ્વર ચોકમાં 4,91,00,000 રૂપિયાના ખર્ચે આ નવો વોકળો બનવાનો છે। થોડા સમય પહેલા આ વોકળાનો સ્લેબ તૂટ્યો હતો। એક વૃદ્ધ મહિલાનું અહીંયા મૃત્યુ થયું હતું। ત્યારથી એ ખસ્તા હાલતમાં પડ્યો હતો। કદાચ ફંડની તો ગુજરાતની અંદર ક્યાંય કોઈને તકલીફ હોય એવું લાગતું નથી। ભલે કેટલીક નગરપાલિકાઓ વીજબિલ ભરવાની હાલતમાં ન હોય, પણ રાજકોટ મહાનગરપાલિકા તો ધૂમ સાહેબીમાં રાચે છે। પણ ખેર દેર આયે દુરસ્ત આયે આ વોકળાનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જે સર્વેશ્વર ચોકથી યાજ્ઞિક રોડ સુધી નવી ડિઝાઇન સાથે બનશે। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે વોર્ડ નંબર 7 માં યાજ્ઞિક રોડ ઉપર આવેલ સર્વેશ્વર ચોકમાં આજથી 1.25 વર્ષ પહેલા જે એક દુર્ઘટના બની હતી, વોકળાનો સ્લેબ પડ્યો હતો અને એમાં એક રાજકોટના વ્યક્તિનું મૃત્યુ થયું હતું। આજે ખાતમુહૂર્ત અમે કર્યું એ પહેલા એ દિવંગત આત્માના દિવ્ય શાંતિ માટે 2 મિનિટનું ભારતીય જનતા પાર્ટીના સૌ શાસકોએ માનની મેયરશ્રી, માનની ધારાસભ્યશ્રીની અધ્યક્ષસ્થાનમાં 2 મિનિટનું અમે લોકોએ મૌન પાડ્યું હતું। મૌન પાડ્યા પછી આ ખાતમુહૂર્તનો એક હિન્દુ સંસ્કૃતિ મુજબ ધાર્મિક કાર્યક્રમ જે વિધિ કરવાની હોય એ મુજબ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। કુલ 18 મહિનાની અંદર આ વોકળો કમ્પ્લીટ થઈ જશે। જૂનો જે વોકળો હતો એ 35-40 વર્ષ જૂનો ચાલ્યો, પણ હવે જે નવી ડિઝાઇન બનાવી છે એ મુજબ